સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી એક શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી ગુમ થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ બાળકી છેલ્લા 10 દિવસથી લાપતા છે। ગત 7 તારીખે બાળકી એક અજાણ્યા વ્યક્તિ સાથે જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા ખાસ તપાસ ટીમ રચવામાં આવી હતી। બાળકી શોધખોળ માટે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોની પોલીસ ટીમો પણ કામે લાગી છે। પોલીસે અત્યાર સુધીમાં હજારો સીસીટીવી કેમેરાની તપાસ કરી છે। આ તપાસ દરમિયાન બાળકી છેલ્લે મધ્યપ્રદેશમાં દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે। બાળકી સુરતમાંથી ગુમ થઈ ત્યારે તે એક વ્યક્તિ સાથે હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે। પોલીસ સમગ્ર ઘટનાને લઈને તમામ સંભવિત એંગલથી તપાસ કરી રહી છે અને બાળકીની સલામત શોધ માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે। જી સર, બાળકી 10 દિવસથી ગુમ છે, હજી નથી મળી આવી। પોલીસના કઈ રીતના પ્રયાસો છે બાળકીને શોધવા માટે? એક શ્રમિક પરિવારના દીકરી લગભગ 10 વર્ષની છે અને 8 તારીખથી 8 ડિસેમ્બરના રોજથી સચિન જીઆઈડીસી એરિયામાંથી મિસિંગ છે અને આ દીકરી જ્યારે ગઈ એના મા બાપ તરફથી જો પોલીસને જ્યારે જાણ કરવામાં આવી, તાત્કાલિક તમામ ટીમો લોકલ પોલીસથી લઈને જો ક્રાઇમ બ્રાન્ચની પૂરી ટીમો લાગી ગઈ। અમે લોકો કરીબ અત્યાર સુધી કોઈ 1000સો વધારે સીસીટીવી કેમેરાઓ જોઈએ આપણા ગુજરાત રાજ્યમાં, મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં આ 3 જગ્યાએ અમે લોકો સ્કેન કર્યા જોઈએ અને આ દીકરીને ટ્રેસ કરતાં અમે લોકો જો મધ્યપ્રદેશમાં અલગ અલગ જો રેલવે સ્ટેશનો પર પહોંચ્યા જોઈએ, જબલપુર હોય કે ઇટારસી હોય, કટની હોય, અલગ અલગ સ્ટેશનો પર જ્યાં આ છોકરી નજર આવી। શરૂઆતમાં એક વ્યક્તિ સાથે નજર આવતી હતી, અત્યારે આ વ્યક્તિ સાથે નથી, એકલી નજર આવે છે અને અલગ અલગ ટ્રેનોમાં એના મુસાફરી જોવામાં આવી। અમે લોકો જો રેલવે પ્રોટેક્શન ફોર્સ જો આરપીએફ અને જીઆરપીની મદદ લીધી છે અને સતત જો એ અમારી કરીબ ટોટલ જો 6 ટીમો છે, જેમાં 30થી વધુ અમારા ક્રાઇમ બ્રાન્ચ અને બીજા અધિકારીઓ અને જવાનો આ લોકો સતત જો એ બીજા રાજ્યોની પોલીસ સાથે સંકલનમાં છે અને જેટલા બી આરપીએફ અને જીઆરપીની ટીમો છે જો આ લોકો બી અમને મદદ કરી રહી છે। જો અમે લોકો એક આ દીકરીનો જો વિડીયો પણ અમે બનાવ્યા છીએ, પોસ્ટર પણ બનાવ્યા છીએ, જો લોકોથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આ દીકરી નજર આવે તો તાત્કાલિક જો નંબર અમે આપી છે એના ઉપર જાણ કરે અને અમે વિશ્વાસ છે જોઈએ કે અમે દીકરીને બહુ જલ્દી શોધી લઈશું। લેકિન આમાં એના શોધવામાં કોઈ કસર અમે લોકો બાકી રાખતા નથી અને આ જ પ્રકારની મદદ જો અન્ય પોલીસ તરફથી બી અન્ય રાજ્યોની પોલીસ તરફથી મળી રહ્યા છે તો ઉમ્મીદ છે કે જલ્દી આ છોકરીને અમે લોકો ગોતી લઈશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।